નમસ્તે. આજે છોકડી પ્રાથમિક શાળામાં અમારા વિદ્યાર્થીઓ છે પતંગ ઉત્સવના સરસ મજાના ચિત્રો બનાવે છે. તો હું તમને બતાવું કે કેવા ચિત્રો બનાવ્યા છે. તો આ સૌપ્રથમ ચિત્ર બનાવી રહ્યા છે. પતંગ ઉત્સવના સરસ મજાના ચિત્રો બનાવ્યા છે. પૃથ્વીરાજભાઈ બનાવે છે સરસ મજાનું. તો બધા પોતપોતાની રીતે ચિત્ર દોરી અને રંગ પૂરી રહ્યા છે. તો સરસ ચિત્રો બનાવ્યા છે. પ્રિન્સભાઈ બહુ સરસ ચિત્ર દોર્યું છે. પતંગ ચગાવે છે અથવા તો પતંગ કોઈ લૂંટી રહ્યું છે. 2026 હેપી ન્યૂ યર. 3 થી 8ના તમામ બાળકો છે જેને ચિત્ર દોરવામાં રસ છે એવા સરસ મજાના ચિત્રો બનાવી રહ્યા છે. અમુક પ્રકારની પતંગો પણ દોરી છે. તો આવા સરસ મજાના ચિત્રો છે એ દોરી રહ્યા છે. સરસ. વસંતભાઈનું ચિત્ર તમે જુઓ. વસંતભાઈ 3જા ધોરણમાં ભણે છે, 4થા ધોરણમાં, પણ સરસ બનાવે છે ચિત્ર. ચલો આ ભાઈનું બી ચિત્ર તમે જુઓ. અંકિતભાઈએ પણ સરસ ચિત્ર બનાવ્યું છે. મતલબ બધાએ પોતાની રીતે સરસ પહેલાં બીજાવાળાએ પણ સરસ ચિત્ર બનાવ્યા છે. તો સરસ મજાના ચિત્રો બધાએ દોર્યા છે. શ્રુવિનભાઈએ પણ ચિત્ર દોર્યું છે સરસ જુઓ. તો આ રીતે આજની અમારી સ્પર્ધા હતી, ચિત્ર સ્પર્ધા. તો સરસ ચિત્રો બધાએ દોર્યા છે. વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો બધા. અમે અમારા બાળકો માટે બધી આ નાની મોટી પ્રવૃત્તિઓ કરતા છે સ્કૂલ દ્વારા. તો લાઈક, શેર, ફોલો મજા આવે તો કરી લેજો એકવાર. થેન્ક યુ.